રામ જય શ્રી રામ બોલતો પૈસા લઈને આવી લાવો પૈસા આપો અરે વાહ જો 500ની નોટ આપી મને મહર્ષિબેન વાહ ભાઈ બેસી ગયા છે જમવા બીજો પડી મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે થઈ ગયા છે તૈયાર અને આજે આવે છે વાડીએ ડુંગળીના દાળિયા ખેંચી કરીને કમ્પ્લીટ કરી નાખી છે આજે મોળીને સીધી જાવ દેવાની છે માર્કેટમાં એટલે આજે તમારા ભાઈ એટલે આજે તો નહીં પણ કાલે સાંજ સુધીમાં પૈસાવાળા થવાના છે વાડીએ આ છે મોટા પપ્પાનું ખેતર અને આમાં વાવ્યું છે જીરું લગભગ 2 વીઘાનું વાવ્યું છે અને અમારા મોટા ભાઈ છે ભરતભાઈ બે જ આવી છે ખબર નથી પડતી અમને ડુંગળીમાં પણ બે જ આવી છે તમને ખબર પડે છે મને નથી પડતી એટલે હારે લઈ જાઉં છું ભાઈ આમાં કઈ રીતનું હોય આમાં અમે દાદાએ ડુંગળી વાવી છે શાળું ડુંગળીના ભાવ એવા છે બધા ડુંગળી વાવવા મળ્યા અને આયા વીણે છે કપાસ તો ભરતભાઈને બધામાં બેસી ગયા છે અને બધા દાડિયા છે બધા મોળવાનું કામ ચાલુ ટૂંકમાં મોળવાનું કામ ચાલુ છે ત્યારે 1.5 વીઘાની લાલ ડુંગળી છે અને આયા બદલો અલગ કરે છે અને હારી હારી ડુંગળી હોય એ અલગ જગ્યાએ મેકે છે શું નામ છે તમારું નામ બોલો આખું 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 નામ બોલો ઓકે ક્યાંથી તમારું કયું ગામ છે બોલો બોલો હું મારે યુટ્યુબ ચેનલ છે કેટલા ટાઈમથી આ રીતનું આ ચાલુ છે તમારે ડુંગળી મોળવાનું 5 વર્ષથી અને રાજુલા સાઈડથી આવો છો ને સરસ બહુ સરસ કામ છે તમારું પડી ગઈ છે મિત્રો સવાર અને કાલે ડુંગળી મોળવાના દાળિયા કર્યા હતા કોથળાને બધું ભરાઈ ગયું છે અને ડુંગળી પહોંચી ગઈ છે આપણી મોવા ત્યારે ગયા છે પપ્પા સવારે વહેલા 6 વાગે આપણે તૈયાર થઈ ગયા છીએ નાવા ધોવાનું બધું કમ્પ્લીટ બાકી છે અને અત્યારે તડકો લઈ રહ્યા છીએ ઠંડી એટલી છે કે વાત પૂછવામાં અતિશય ઠંડી અત્યારે આવ્યું છે પાણી ઘરે ઝાડવાનું બધું પાઈ દીધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આ રામપ્યારીને આપણે ધોવાની છે પણ રવિવારે કેમ કે રવિવારે આપણે ફ્રી ઇશું અત્યારે ધોવામાં રહીશું તો પછી સમય બગડશે અને ઓફિસ જવાનો પણ ટાઈમ થઈ જાય કેમ કે 10:30નો ટાઈમ હોય આપણે 10:30 થી 6 જય શ્રી રામ મિત્રો ડુંગળી વહી ગઈ છે આપણે કાલે અને પહોંચી ગઈ છે સાંજે મોવા માર્કેટિંગ યાર્ડમાં અને સવારે ગયા છે પપ્પા અને અમારે ગામ વાડીના ભાગ્યા રાજુભાઈ બંને સાથે સવારે વહેલા વહી ગયા છે 6 6:30 ની આજુબાજુ હવે તમારે ખાલી કમેન્ટ કરવાની છે કે ડુંગળીનો ભાવ શું આવશે એટલે વિડીયો બનાવ્યો છે જય શ્રી રામ પછી ઓલા અંકલ લઈ કંઈક 5 જેવું થયું છે અને સાવરકુંડલા બંધ કરાવ્યું છે શું કારણ બંધ કરાવ્યું તમને ખ્યાલ પડી જ જાય છે કેમ કે રીલ વાયરલ થઈ ગઈ છે ટૂંકમાં બરાબર હવે અમારા સાહેબને મેં કેવું છું બસ સ્ટેન્ડે અને અમે સાહેબ ઘરે મળ્યું છે ઘરે આપણે જય શ્રી રામ બોલતો પૈસા લઈને આવી લાવો પૈસા આપો અરે વાહ જો 500ની નોટ આપી મને મહર્ષિબેન વાહ ભાઈ હવે કેટલા પૈસા છે ઓહો શરદી થઈ ગઈ હાલો 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 શરદી થઈ ગઈ લાવો લાવો રૂમાલ લાવો આને એનું મમ્મી વાળા છે અને આ બેન છે ને ઓસરીમ પછી ભરી મેકે છે પાંદડા તોડે તોડે હઈ આમ જો શું કરશો વેરશો કે વાળશો વાહ ભાઈ વાહ આવું છે પાંદડા તોડે તોડીને નાખે છે બેસી ગયા છે જમવા બીજો પડી